નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના સનાવ દ્વારા પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઝુંબેશના ભાગરૂપે મહીસાગર એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રોહિવોચ અને તપાસમાં સક્રિય હતો. તેવામાં એલસીબીની ટીમને સંયુક્ત અને ચોક્કસ બાતમી મળી હતી કે લુણાવાડા ટાઉન વિસ્તારના ડોકવા ગામની સીમમાં મોટી માત્રામાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. માહિતી મુજબ એક સફેદ કલરની ક્રેટા ગાડીમાંથી દારૂ ભરેલા થેલાઓને કોતરના કિનારે આવેલા જાડી ઝાંખરામાં અવાવરૂ જગ્યાએ મૂકીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. બાતમી મળતા જ એલસીબી સ્ટાફ તાત્કાલિક સદર જગ્યાએ પહોંચી ગયો હતો. જાડી ઝાંખરામાં છુપાવેલા થેલાઓની પંચોની રૂબરૂમાં તપાસ કરવામાં આવી હતી. આ થેલાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. ત્યારબાદ થેલાઓને એલસીબી ઓફિસે લાવીને વધુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 544 નંગ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹1,63,404 જેટલી થાય છે. મહીસાગર એલસીબીએ આ જંગી જથ્થો ઝડપી પાડી ગેરકાયદે દારૂનો વેપાર કરનારા તત્વોને આકરો સંદેશ આપ્યો છે. આ અંગે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નમસ્કાર.